જલારામ ને વીરબાઈ વીરપુરની બજારમાં બાપુ અભ્યાગતને દાળ રોટલો ખવડાવીને હરિનું ભજન કરે છે. એ જલાની ભક્તિ જ્યારે પાકી, અખિલ બ્રહ્માંડનો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નકર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેવા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશે. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ, આ સંતોએ. બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણ? એ કે બોલો બાપુ શું જોવે છે? એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ, કોકનું બૈરું માગવું એટલે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે?